ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ. તો મિત્રો, આજના વ્લોગની હાલો શુભ શરૂઆત કરીએ આપણે. જતીનભાઈ આ બોક્સમાં શું કરી રહ્યા? જતીનભાઈ બોક્સમાં શું છે? અમારા સર છે ને ચાઇના ગયા હતા, હા ત્યાંથી ઓફિસના બધા સ્ટાફ માટે આવી એક ક્લોક લાવ્યા છે, હા. એને ટેબલ સ્ટેન્ડ ઉપર મૂકવા માટે. અચ્છા, તે તમારી જ કંપનીની બ્રાન્ડ છે એવું જ છે ને? હા, મિત્રો, આવી એલઈડી વાળી ઘડિયાળ છે, ઉડનની. વુડનમાં બનાવેલી છે. માનસીને જવાનું છે, અમારા ધીરુ દાદા બેહી ગયા છે. જો માનસી મેડમ ના પગે લાગી રહ્યા. તો માનસી મેડમ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જ્યારે બહાર જઈએ તે ભગવાનને નમીને જઈએ ને, તો ભગવાન બહાર કોઈ સામે નમવા ન દે. આજે મમ્મીને મામાના ઘરે જવાનું છે, તો મારી સાથે આવવાના છે. તો ચાલો મમ્મીને સાથે લઈને મામાના ઘરે જઈએ. હું અને મમ્મી મામાના ઘરે જવા નીકળી ગયા છીએ. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. બાદ અમારા ધનીભાઈ ઉમરા પૂજે છે. તને આજ કોણ આવ્યું તમારે ઘરે? ક્યાં છે તમારો ભાઈ બા? હા, બેઠા છે. એ આ અમારા નાના અને અમારા આ નાની. ધનીભાઈ ફાઈને સાંડલો કરી રહ્યા છે. હવે બાને સાંડલો કરી રહ્યા ધની. ધનીભાઈ હાલે એની વાટે જ હતી ને. ધનીભાઈ ભણવા જવાનું તમારે કે નથી જવાનું? જવાનું છે ને. કેટલા વાગે જવાનું? 2:04. તારે સ્કૂલ નજીક છે એટલે વાંધો ન આવે કા? હા. કેટલા હું ભણીશો? ત્રીજું ભણીશો? હા. બાકી કેમ આમ ભણવામાં કેવું મજા આવે છે કે નથી આવતી? મજા આવે છે ને. તો વાંધો નહીં. કેટલા ટકા આવે? 95 એમ. વાહ વાહ, તો હોશિયાર છો તમે. હજી કેટલું ભણવાનું બાકી છે? હજી બાકી છે. તો કેટલું ભણવાનું ને શું બનવાનું છે? મોટી થઈને ટીચર બનવાનું. ટીચર બનવાનું છે? હા. તો વાંધો નહીં. ધનીભાઈ, તમારા મોળાકાત કેટલા દિવસ હજી બાકી છે? હજી હવે એક જ બાકી છે. કાલે જાગરણ એમ ને? હા. તારે જાગવાનું છે? હા. તમારે ઘરે વી ગયો? ના રે ના. કેમ? અહીંયા અમાર શેરીની છોકરીઓ છે ને એના રહેવાનું. એવું છે? હા. મારા ધનીભાઈની સ્કૂલ સામે જ છે, એટલે ધનીભાઈને કઈ ઉપાધિ જ નહીં. બેલ પડે એટલે એ વયું જવાનું. બા શું બનાવી રહ્યા? કોને હાટું? ઓકે. ફઈ અમાર ઘરે આવ્યા છે એટલે ફઈને અમે ખલેલા ને એવું ખવડાવ્યું છે. કા ફઈ? મોળા કરતો હતા ને તારે એટલે આ બધું ફ્રૂટ લાવ્યો હોય એટલે ખાઈ છે. ઠીક. એમ કે બા દાદા શું કરો છો? હું ડ્રેગન ફ્રૂટ. હા. કેવું લાગે? કેવું લાગે છે? હવે અમારે જો આ નાના મામાનો છોકરો ધાર્મિક ભાઈ અને વાહે મોટા મામાનો સ્કૂલે ગયા તા? આવી ગયા? તો થાકી ગયા કે? હા, થાકી ગયા. કેવી સ્કૂલે ભણવાની મજા આવી કે? ભણવું પડે. શું બનવાનું છે મોટું થઈ? હોશિયાર થોડો કે? અમારા ધમાભાઈ ના પોલીસ બનવાનું છે ને? ધમાભાઈ અમે અને નયનભાઈ ખમણ લેવા ગયા હતા. ચાલો ઘરે જઈએ.
આજે અમારા નયનભાઈ મેલડીમાં અને ખોડિયારમાં ને લાપસી અને મેલડીમાં ને ઘણા ધરે હવે છે. મંગળવાર છે તે અમારા ધાર્મિક ભાઈ ભગવાનને પગે લાગી રહ્યા છે. નયનભાઈ આ લેસન કરો છો ટ્યુશન નું છે કે સ્કૂલ નું છે? એવું છે તો ટ્યુશન કેટલા વાગે જવાનું? 2 વાગે. તમારા રાઇટિંગ બતાવો તો કેવા થઈ રહ્યા છે? સારા છે તારા મતે કે થોડા કે બહુ? હા. અમારા તમાભાઈ ને જો કઈ લેસન ની ઉપાધિ ન હોય, મોબાઈલ લઈને બેઠા છે, લેસન કરે મારો નાથ. કા થઈ ગયું તો સારું કહેવાય. તું બહુ સ્પીડ વાળો માણા રહ્યો ને. મામા જય માતાજી. મારે ધાર્મિક ભાઈ ને પેલા આવા અક્ષર થતા હતા, પછી સુધારવાનો પ્રયત્ન કર્યો તો મેડમે ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે અક્ષર સુધારવાનો. મારા ધાર્મિક ભાઈ હોય. ધાર્મિક ભાઈ તમને આવું ગુણ મળ્યું, તમને કેવું ફીલ થાય? તો વાંધો નહીં, હવે અક્ષર હારા થાય ને. અમારે બે ભાઈ ક્યાં જાવ છો બંને? ટ્યુશનમાં. ટાઈમ થઈ ગયો? કેટલા વાગ્યાથી કેટલા વાગે? 2 થી 4. 2 થી 4. ઓકે. અમારા ધાર્મિક ભાઈ જો સ્પ્રે છાંટી પગમાં ભાઈ મોજા ને હાલો જય શ્રી કૃષ્ણ, જય માતા. આ બ્લોગર બેઠા છે તોય વિડિયા જોવે છે. જોવા પડે ને, ભૂલ હોય કાઢવી પડે ને. એવું છે? હા. તો આજે ગાડી લે કઈ ભત્રીજી બાંધે છે. પછી પાછા આવી તે રોકાવા આજ નથી રોકાવું. ઓરિસ્સા સાંજે મોડું થઈ જાય છે. તાર ભૂવા કે 11 સાડા 11 થઈ જાય પછી એ 10 સાડા 10 કોઈ ગયા હતા પછી આવીશું બધા. કાઈ ને હારો. આમ જો આને ઉતાર લીધા જય શ્રી કામમાં કૃષ્ણ, જય માતા. ફાઇનલી મામાના ઘરેથી ઘરે પહોંચી ગયા છીએ અને હવે અત્યારે જવાનું છે. અમારા શિવાલીબેન છે તો ત્યાં જવાનું છે. મારે જતીન અને મારા માનસી મેડમને તો ત્યાં જ મળશું. ચાલો આપણે શિવબેન ની ત્યાં જવા નીકળી ગયા છીએ. તો શિવબેને આજે શું રસોઈ બનાવી છે તે ત્યાં આપણે જઈને જાણીએ. ચાલો. શિવબેન ની ત્યાં પહોંચી ગયા છીએ. માનસી મેડમ આવી ગયા છે, જતીનભાઈ આવી ગયા છે. ચાલો લીપ આવે પછી ઉપર ચડીએ. શિવબેન ની ઘરે આપણે પહોંચી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તો વાંધો નહીં. અમારા શિવબેન ની ત્યાં આવી ગયા છીએ. કાંદાના શાક ની મોજ માણી રહ્યા છે દેશી. મેડમ ને તો ભાઈ આજ બોલવાનો ટાઈમ નથી. અને અમારા જીજા થોડાક મોડા આવવાના છે એટલે અમે જમવા બેસી ગયા છે. હવે જીજા આવે તો મળીએ. ચાલો. ઓલા માનસી મેડમ ને જો નળા નાસવી જો શાક રોટલી ભટકામ નાખે ને પછી ખાય આમ જો. ઓહો ભાભીઓ પણ છે એવી ને હળી કામ.
જતીનભાઈ એટલી બધી આ ચોકલેટો આપણને ચોકલેટ મળી જ જાય. કોણે આપી? આમ જો જેલી વાળી બધાય ફ્લેવર ની છે અલગ આ તો અલગ. સાપુતારા મળે એ ફ્લેવર હે? હા, હા. કોણે આપી? દીદી આપી. એવું છે? દીદી. એ અહીંયા તો ચોકલેટ મળે હે? તો અહીંયા રોકાઈ જાવી દીદી. હા, જ્યાં સુધી ચોકલેટ પતે નહીં જ્યાં સુધી આઈને રોકાય. મને એવું લાગે છે આ ઓલે મોહણી પૂજવા ગયા છે ને ત્યાંથી અલગ અલગ ફ્લેવર. ના ના એ ગૌણે હવે ન હોય. આ તો તો નાના જતા ને તઈ જાતા ને તઈ તો આપણે ખાતા. અત્યારે તો હું આવે જીજુ હોય એટલે જીજુ નું થોડું ખિસ્સું ખાલી કરે એટલે મળી જાય. હા, ત્યાં આપણે બળી જાવી આપણે હા. ખાઈ જાવી. મારા જીજા આવી ગયા છે. જીજાભાઈ બહુ મોટા આવ્યા છે. ધંધો ખાસ લાગે. આજનો વ્લોગ આપણે આટલો જ રાખીએ અને મળીએ કાલે આવતા નવા વ્લોગમાં. તો કાલે ગુરુ પૂનમ છે તો કાલે નવા જ વ્લોગમાં કંઈક યુનિક જોવા મળશે. અને હા મિત્રો, તુષાર સેલડિયા બ્લોગર ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઈક કરવાનું ભૂલતા જ નહીં.